ગુરુકુળથી બ્લેકબોર્ડ, બ્લેકબોર્ડથી કમ્પ્યુટર, કમ્પ્યુટર બાદ મોબાઈલ અને હવે આ ક્લાસરૂમને મળ્યા છે એક નવા માસ્ટર એટલે કે એઆઈ ટીચર. આજે શું તમને ખબર છે કે માસ્ટર સાહેબ પહેલીવાર કોમ્પ્યુટર સ્ક્રીન પર ક્યારે દેખાયા હતા? વર્ષ હતું 2003, જ્યારે 7 આઈઆઈટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સે મળીને પહેલું લર્નિંગ પ્લેટફોર્મ NPTEL એટલે કે નેશનલ પ્રોગ્રામ ઓન ટેકનોલોજી એન્હાન્સ્ડ લર્નિંગ બનાવ્યું. આ સરકારી ફંડવાળા ઈ લર્નિંગ પ્લેટફોર્મ પર પ્રોફેસરોના લેક્ચર રેકોર્ડ કરીને અપલોડ કરવામાં આવતા હતા. આ વિડીયોઝ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના વિષયો પર હતા અને તે કોઈ પણ મફતમાં જોઈ શકતું હતું. પરંતુ સવાલ એ છે કે આખરે ડિજિટલ શિક્ષણની સાચા અર્થમાં લોકો સાથે મુલાકાત ક્યારે થઈ? ભારતમાં વર્ષ 2008માં યુટ્યુબ લોન્ચ થયું. તેના આવવાથી ટીચર્સને એક એવું પ્લેટફોર્મ મળ્યું જેના દ્વારા તેઓ લાખો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શક્યા. કોવિડ લોકડાઉન લાગ્યું અને સ્કૂલ કોલેજો બંધ થઈ ગયા. આ એ જ સમય હતો જ્યારે બ્લેકબોર્ડ વાળા ટીચર્સે મોબાઈલ સ્ક્રીનનો સહારો લીધો અને ખાન સર, અલખ પાંડે, વિકાસ દિવ્યકીર્તિ જેવા ડિજિટલ ગુરુ ઘરે ઘરે છવાઈ ગયા. પરંતુ કહાની અહીં પૂરી થતી નથી. હવે એક નવા કેરેક્ટર વિશે જાણો. દેશની પહેલી એઆઈ ટીચરનું નામ છે આઈરિસ. તેને તિરુવનંતપુરમના KTCT હાયર સેકન્ડરી સ્કૂલમાં ઓગસ્ટ 2023માં લોન્ચ કરવામાં આવી હતી. 3 ભાષાઓમાં માહેર આ એઆઈ ટ્યુશન ક્લાસરૂમ ટીચરની જેમ બાળકોને ભણાવે છે. જ્યારે ChatGPT આવ્યા બાદ ખાન એકેડમી, અનએકેડમી અને બાયજૂસ જેવા પ્લેટફોર્મ્સે પણ એઆઈ ટ્યુટર્સ લોન્ચ